હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો મસ્ત આપણે એકદમ રેડી થઈ ગયા છીએ ચકાચક. અને આજે તો કંઈ ભાભી છે નહીં, એટલે ચા પાણી બધું આખે કરવાનું છે. ઓફિસ જવાનો ટાઈમ ધીમે ધીમે વાર છે થોડીક ઓફિસ જવાનો ટાઈમની, તો આપણે મસ્ત ચા બનાવી નાખી પહેલાં. બાકી આમ જો વેધર થઈ ગયું છે અત્યારે એકદમ ક્લિયર. આવ આ વર્ષે નક્કી નથી થતું વરસાદ કેટલો આવશે એ, કેમ કે પાકું છે અને એટલે હવે આપણે ચા બની ગયો છે જોરદાર. કાંઈ વાંધો છે નહીં દૂધમાં, મને મતું દૂધ બગડી જાય, પણ દૂધ તો ઓકે જ છે, કાંઈ પ્રોબ્લેમ છે નહીં. મસ્ત પાકી જાય એટલે આપણે ચા પાણી કરી નાખી. પછી હનુમાન ચાલીસા ભગવદ્ ગીતા વચાઈ ગઈ છે. આજે મારે છે ને બારે ને એવું બધું બંધ કરીને જવું જોઈએ, કેમ કે આપણે બપોરે ઘરે આવવાનું ન હોય જમવાનું. બપોરે આપણે બહાર જમી લેવાનું 4-5 દિવસ, અને સાંજે બહાર જમી લેવાનું, એટલે પહેલાં કરે આનંદ આવી જાય ફૂલે ફૂલ. તો આવું કંઈક આયોજન છે. અને નાસ્તો અત્યારે કરી લેવાનો ગમે. પછી ચા તો આપણે ફાવે જ છે, એમાં કંઈ ઘટે જ નહીં ચામાં. તો એવી ચા બનાવવું, ચા તો ખરેખર બધા જેન્ટ્સને આવડવી જોઈએ, કે એવું વસ્તુ ક્યારેક બને તો કામ કરવા જાય. આ લોકોને માળે લેવાનો છે શું છે અહીંયા પાછો મીંડા મને એમ તો લગભગ સીડી રૂમ બનાવે છે. દાદર ખુલ્લો છે ને અહીંયા રૂમ બનાવી નાખે એટલે પતરા નાખી દે. હા હાલો, ચા બની ગઈ છે આપણી. જો કેમ પણ ચાલો ચા પાણી નાસ્તો કરી લઈ અને પછી પાછા મળશું. ભાભીનો ફોન આવી ગયો છે, ભાભી પૂગી ગયા છે ગામડે. હાલો હવે આપણે ઓફિસનો ટાઈમ થાય છે હવે ધીમે ધીમે ભાગી, કેમ કે એકલા હોય ટાઈમ ન જાય કોઈ રીતે. પેલા ભાભીની બધી બધા વાતો કરી અમારે રોઈ હમણાં કાંઈ રોજ ભણવા આવી જાય છે, એટલે એ કાંઈ ઘરે હોય ને એટલે એમ કાંઈ વાતો થાય નહીં અમારે. એટલે એવું થાય બપોરે આવું એ ન હોય. હવે તો મારે બપોરે નથી આવવાનું હવે, એટલે આવું છે ભાઈ. તો હવે ચાલો ચાશે આપણે ઓફિસ બાજુ ધીમે ધીમે કમ્પ્લીટ સફાઈ થઈ ગઈ છે. બારી બંધ કરી દઈને કબૂતરા આવશે, કબૂતરા બધું ચરકે રેડી કરી દે. બધું ટુવાલ મારો ને ભૈલાનો બેનો અંદર લઈ લો. મારો થોડો ભીના જેવો છે, ભૈલાનો તો મુકાઈ ગયો છે. તો થોડીક વાર રહો એટલી વાર ભલે રહ્યો છે, 5-10 મિનિટ જેવું સારું તો થઈ જાય. તો વાંધો હવે આ બાજુ વાદળા નીકળી ગયા છે, પાછું વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે વરસાદી. આવે તેથી હાસો. હવે આપણા બ્લોગમાં છે ને વરસાદ આવે ને તબાતબી ત્યારે જ બ્લોગમાં લેવાનું છે, બાકી બ્લોગમાં લેવાનું છે. આપણે બ્લોગ લઈએ છીએ ને એમાં વરસાદ નથી આવતો. શું કેવું ભગવાન તમારું? ઠાકરે હાસો કીધું હે કે ભાઈ હે ને બ્લોગ તો નહીં લેતો, વરસાદ આવે ને થઈ ફૂલે ફૂલ વરસાદ પડી જાય ને પછી બ્લોગ લઈએ. એવું છે. ગામડાવાળા બધા વાટ જોઈને બેઠા. અમારે બધું વવાઈ ગયું છે, હવે થોડુંક બાકી છે. એ બધું હમણાં ટૂંક સમયમાં વવાઈ જાય, એટલે પછી ઓનલી ફોર વરસાદની વાટે ખાલી રહેવાનું, બાકી કાંઈ નહીં. 1 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. હવે કાંઈ આપણે ત્યારે તો જમવા જવાનું નથી, આજે પાર્ટી નથી, એટલે તો આપણે જવાનું છે બહાર હોટલમાં જમવા. પીસી આપણે બંધ કરી દીધું છે, વોટ્સઅપ લોગ આઉટ કરી નાખ્યું છે. ચાલો આપણે જઈએ બહાર જમવા માટે. જોઈએ આજે શું જમવાનું સાદું છે, રોટલી શાક, પણ બહાર જાય એટલે કે થોડુંક ટેસ્ટી હોય એમ. વહેલું આવ્યો ને તો આ ઓફિસ એની બંધ રહે. આનું મારે શું કરવાનું, લોક મારીને જાય છે જ્યારે કરે ને ત્યારે. મારે પહેલાં કંઈ સમજાવવા જાવ ભાઈ, મારે હમણાં વહેલું આવવા જવાનું થાય, ઘરે જમવાનું નહીં હોય, હોટલે જમીને આવતો રહીશ. એટલે તમે ભાઈ ઓફિસ ખુલ્લી રાખજો, બંધ નહીં કરતા. તમારે ફોન કરવો જવા એને. અને કાંઈ ગરમી એટલી નહીં કે બારીને એવું નથી કંઈ નીચે આ બારી ખોલી બે પાણી પવન નથી આવતો.
આપણો જૂનો ઇલાકો ભાઈ. જો કેટલા દિવસ પછી આ જૂના ઇલાકે આવ્યો પાછો હું આટો મારવા. એજીટી ટ્રાફિક છે, ટ્રાફિકમાં કાંઈ ફેરફાર નથી આવ્યો. તો છોકરા જો ગામડાની જેમ જ ક્રિકેટ રમે છે. કેટલા છોકરા છે આજ તો અહીંયા. આ વેકેશન ખુલી ગયું છે છતાંય કેમ એટલા બધા છોકરા છે અહીંયા. ગ્રાઉન્ડ ખાલી છે ને એટલે કામ આવે એવું છે. અને એમાં સારું છે, રોડ થઈ ગયો છે એટલે બહુ તકલીફ ન પડે છોકરાઓને. ભાભીની તો છે નહીં આજે એટલે મસ્ત સાફ સફાઈ કરી નાખી છે અત્યારે. જોવો તમે એકદમ ક્લિયર અત્યારે નહીં. બાકી તો કબૂતરનો વ્યૂ જોઈ છે બેઠા બેઠા. માણસો ધીમે ધીમે મીંડા છે આવવા. જીએબીની ગાડી ના બોલેરો. મેં તો કીધું જીએબીની ગાડી આવી જાવ. દૂધવાળાનું ભાઈ ફાસ્ટ છે. દૂધવાળાનું ફાસ્ટ થઈ ગયું ભાઈ ધીમે ધીમે હવે. વાહ કબૂતર વાહ. આ બે કબૂતરને હક નથી, નિરેટ નથી. હજી હમણાં ત્રીજો આવશે ને એટલે બે વિખા. કેવા બે મસ્ત મજાક કરે છે. ત્રીજો આવશે ને લાગડી જો બાજુમાં જ ઊભું હોય ને. બાકી જોરદાર મસ્તી હાલે છે ને. જો આવ્યું ઓલું નજીક આવ્યું છે. જો 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 થઈ ગયા ને નોખા. એટલી વાર લાગે. આ લાય ઉદાહરણ હોય. જો ઘણા દિવસો પછી ભાગ્યોની હોટલમાં જમવા આવ્યા છે. આ હોટલ ભાગ્યો છે. થેપલા ભાખરી ને બધું બહુ મસ્ત ટેસ્ટી મળે. આ કાકા બનાવતા છે ભાખરી થેપલા ને એવું. આજે અમારી સોસાયટીમાં એક મરણ થઈ ગયું. એનું બેસણું હતું ને શિવધારા સામે સોસાયટી છે એમનું બેસણું છે. બે બેસણ એક દિવસે ત્યાં બે વાડીમાં બેસણ. એટલું ટ્રાફિક છે અત્યારે. બહાર જમીન આવ્યો ફૂલે ફૂલ ટ્રાફિક. માણસ નથી મળતું બહાર. દુકાનવાળાને ફૂલે ફૂલ વતરો. અહીંયા તો શું હોય 1 કલાક હોય બેસવું પણ આમ ટ્રાફિક થઈ જાય બહુ. કેમ કે બધાને ખબર હોય એડ્રેસ આપી દીધું હોય કે ભાઈ આ તારીખમાં આટલા વાગ્યા સુધીમાં બેસવું છે તો આવી જઈજો બધા. એટલે પછી એક જ બધા આવી જાય. અને એ સમયે બધા આવી જાય એટલે તરત ફૂલે ફૂલ ટ્રાફિક થઈ જાય. ફૂલે ફૂલ જામ થઈ જાય. અને 2 કલાકમાં વધીને 3 કલાકમાં તો બેસણું પૂરું ખતમ. 10 વાગે જાય બેસણું પૂરું થઈ જાય. 8 વાગે ચાલુ થયું હોય 2 થી 3 કલાક હાલે ત્યાં પૂરું બેસણું. એટલે આવું છે બધું ભાઈ અહીંયા તો સુરતમાં. જમીન વીવા અત્યારે તો તાળું મત દીધું છે. એક રૂમને ખુલ્લું રાખ્યું. જોતા પડતું ખુલ્લું રાખ્યું. બાકી ખુલ્લું રાખવાનું હોય નહીં. બાકી જો એ અંધારું હોય ને ચંદ્ર મસ્ત ઉગી જાય. ચંદા મામા ચંદ્ર ખીલ્યોર સે સોમડા કડાએ ઓલા સૂરજને શરમાવે રે. એના જેવું હે ભાઈ. ફૂલા ફૂલ આપણે નવરાત્રિમાં ગયા હતા. જુઓ જુઓ ચાચર ના ચોકે આઈ ખોડલ રમવાવે રે. ચાલો ભાઈ હવે હે ને વન ટાઈમ થતો આવે ધીમે ધીમે. તો આપણે હવે સુઈ જશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. કાલે છે રવિવાર એટલે કાલે આવીને આરામ કરવાનો છે. ભાભી છે અને એનું કંઈ ઉઠાડવાવાળા કોઈ છે નહીં એટલે નેટ સુધી આરામ જ કરવાનો છે. જોઈ કેટલા વાગે કાલે ઉઠી. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.